હેલો, નમસ્તે. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? વેલકમ બેક ટુ બાયોલોજી ક્લાસ. આજના લેક્ચરની અંદર આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ એક નવું ફ્રેશ ચેપ્ટર કે જેનું નામ છે જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ, બાયોડાયવર્સિટી એન્ડ કન્ઝર્વેશન. આ ચેપ્ટર પર્યાવરણનું જે યુનિટ છે, યુનિટ નંબર 10, તેમાંનું આ ત્રીજું ચેપ્ટર છે. ઓકે, અને ચેપ્ટરનું નામ છે જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ. ઓકે, એટલે જો હવે ચેપ્ટરની અંદર બે નામ છે, એક જૈવ વિવિધતા અને બીજું કે તેનું સંરક્ષણ. એટલે આપણે આ ચેપ્ટરની અંદર જે કઈ બાબત સમજવાની છે તે બાબત જે કંઈ પૃથ્વી પર આવેલી જૈવ વિવિધતા તેના વિશે અને આ જે કંઈ પણ જૈવ વિવિધતા નાશ થઈ રહી છે તો હવે તેનું સંરક્ષણ, તેનું રક્ષણ એ હવે કેવી રીતે કરી શકાય તે બાબતે આજે ચેપ્ટર છે તેની અંદર આપણે અભ્યાસ કરીશું. ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા આપણે આજે ચેપ્ટર છે તેના મહત્વ વિશે થોડીક વાત કરી લઈએ, કારણ કે નીટ માટે આ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ, તો જે કંઈ પણ ટોપિક છે અને એ ટોપિક પ્રમાણે લાસ્ટ 10 યરની અંદર પૂછાયેલા જે પ્રશ્નોની જો ચર્ચા કરીએ તો એમાં પહેલો ટોપિક છે બાયોડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતા. ઓકે, અને એમાંથી પૂછાયેલા પ્રશ્નો તો કે 20. સેકન્ડ છે પેટર્ન્સ ઓફ બાયોડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતા એની વાત, તો એમાંથી એપ્રોક્સી 8 MCQ એ પૂછાયેલા છે અને એ સામાન્ય આપણે વાત કરીએ તો થોડીક બેઝિક આધારિત. નેક્સ્ટ લોસ ઓફ બાયોડાયવર્સિટી, અને આ જે ચેપ્ટર છે એની અંદર જોઈએ તો જે કંઈ પણ સેકન્ડ મોસ્ટ કન્ટ્રીબ્યુશન તો કે એ હોય છે લોસ ઓફ બાયોડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતાનો નાશ અથવા એ કેવી રીતે ઘટી રહ્યું છે તેના કારણોની ચર્ચા કરીશું. તો એમાંથી એ પૂછાયેલા છે એપ્રોક્સિમેટ 27 MCQs. ઓકે, અને ચેપ્ટરનો બીજો ભાગ કે જેને કહેવાય છે સંરક્ષણ, તો કે જૈવ વિવિધતાનું સંરક્ષણ, બાયોડાયવર્સિટી કન્ઝર્વેશન, અને આ જે ટોપિક છે તે મેજર કન્ટ્રીબ્યુશનમાં છે અને એમાંથી પૂછાયેલા છે એપ્રોક્સી 58 MCQ. ઓકે, એટલે આ જે એનાલિસિસ છે તેના પરથી એક વાત એ ફલિત થશે કે ચેપ્ટરની અંદર વધારે જો અગત્યનો જે ભાગ હોય કે જેની ઉપર આપણે વધારે થોડોક અભ્યાસ કરવાનો છે તો એ છે બાયોડાયવર્સિટી કન્ઝર્વેશન, કારણ કે આ ચેપ્ટરની અંદર એ વધુ ગુણ લાવી આપતો આ પોર્શન છે. ઓકે, રાઈટ. ઓકે, તો થોડીક પ્રસ્તાવના, ઇન્ટ્રોડક્શનની જો વાત કરીએ તો પૃથ્વી છે તેની ઉપર જૈવ વિવિધતા એ અપાર છે કે જે કંઈ પણ આપણે જે વિવિધતાની વાત કરીએ તો એ આપણને થોડીક આશ્ચર્યચકિત અને મંત્રમુગ્ધ કરી દે તેવી એ જે વિવિધતા છે આ પૃથ્વી પર. રાઈટ, અને જો આંકડાની વાત કરીએ, હા, પહેલી વાત એ કે આ જે ચેપ્ટર છે તેની અંદર આવા જે ન્યુમેરિકલ વેલ્યુઝ એ થોડીક વધારે છે અને એ વેલ્યુઝ એ MCQ માટે યાદ રાખવાની થશે. ઓકે, રાઈટ. તો પૃથ્વી પર એપ્રોક્સી 20,000 એ કીડીની જાતિ છે. રાઈટ, ત્યાર પછી 3 લાખ એ ભૃંગ કીટકો છે, 28,000 એ માછલીઓની જાતિ છે અને લગભગ 20,000 થી વધારે થોડીક ઓર્કિડની જાતિ જોવા મળે છે. આ એક સામાન્ય માહિતી આપી છે, કારણ કે માત્ર આપણે જો 4 જાતિની વાત કરીએ તો પણ એની સંખ્યા વધારે છે કે 20,000 કીડીની જાત છે, 3 લાખ ભૃંગ કીટકો છે, એપ્રોક્સી 28,000 માછલીઓ છે, તો 20,000 થી વધારે ઓર્કિડની જાતિ છે. કારણ કે આપણને ખ્યાલ છે કે પૃથ્વી પર એપ્રોક્સી 10,52,000 સમથિંગ કીટકો છે, તો એની પણ આ જાતો છે. રાઈટ, તો જે કંઈ પરિસ્થિતિવિદ અને ઉદ્વિકાસીય જે જીવશાસ્ત્રી એની પાસે તો કે ઘણા બધા પ્રશ્નો છે અને આ જે પ્રશ્નો
એ જૈવ વિવિધતાના મહત્વને એ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો વિભિન્ન જાતિઓ શા માટે હોય છે? આ એક પ્રશ્ન છે કે જાતિ ની અંદર આપણને વિવિધતા શા માટે જોવા મળે છે? તો આનો બેઝિક કોન્સેપ્ટ એ આપણને ખ્યાલ છે એનું ડીએનએ સ્ટ્રક્ચર. એ પછી જો એની પાસે ડીએનએ આનુવંશિક દ્રવ્ય હશે તો તે, અથવા આરએનએ આનુવંશિક દ્રવ્ય હશે તો એ. તો એ વિભિન્ન જાતિ શા માટે જોવા મળે છે? અને આજે જે કંઈ ડીએનએ નું બંધારણ છે એની અંદર ક્રોમોઝોમલ જે કંઈ આપણે વાત કરીએ તો સંખ્યા છે, તો આને લઈ અને સજીવથી સજીવ એ ડિફરન્ટ છે ને, રાઈટ? વિવિધતા એ પૃથ્વીના ઇતિહાસ સાથે જ નિર્માણ પામી છે. તો ઉદ્વિકાસ પરથી આપણે એવું કહી શકીએ કે પૃથ્વીના ઉદ્ભવ થયા બાદ એપ્રોક્સી 500 આજે મિલિયન વર્ષ છે ત્યાર પછી તો કે ઓર્ગેનિક, જેને આપણે વાત કરીએ તો કાર્બનિક ઉદ્વિકાસ, કે જેમનો એક કોષ એની સાથે આજે પૃથ્વી છે તેની ઉપર જીવનું અસ્તિત્વ આવ્યું છે. તો આપણે કહી શકીએ જીવાવરણ માટે તે કેવી રીતે મહત્વપૂર્ણ છે? તો એવું આપણે કહી શકીએ કે જે કંઈ નિવસન તંત્ર છે તેની અંદર આવેલી દરેક જાતિ અથવા દરેક સજીવ નું કંઈક ને કંઈક પોતાનું કંઈક મહત્વ રહેલું છે. જો આનો આપણે શોર્ટ આન્સર આપીએ તો કે એ કેવી રીતે મહત્વપૂર્ણ છે, તો પૃથ્વી ઉપર જે કે પણ જાતિ છે એનું દરેકનું કંઈક પોતાનું આગવું એક મહત્વ છે ને, એ કંઈક અલગ પોતાની એક ભૂમિકા ભજવે જ છે. ઓકે, અને એ આપણે પ્રીવિયસ ચેપ્ટરની અંદર આનો અભ્યાસ કરેલો જ છે. એ તમે કદાચ પોષક સ્તર લઈ શકો સમજવા માટે, રાઈટ? આ વિવિધતા જો ઓછી હોત તો કાર્યકી પર શું અસર હોત? તો આનો પણ આન્સર એ જ છે. ઓકે, કારણ કે જે કંઈ સજીવ છે અને એ સજીવની જો વાત કરીએ અને એ સજીવ એ પોષક સ્તરની અંદર નથી તો આગળના પોષક સ્તરનું શું થશે હવે તમે વિચારી શકો છો, રાઈટ? અને સૌથી મહત્વની વાત, આ જે વિવિધતા છે એનો ઉપયોગ માનવી કઈ રીતે લાભ મેળવી શકે? કે જે કંઈ જૈવ વિવિધતા છે તેનો ઉપયોગ અહીંયા માનવી એ કેવી રીતે તેનો આ જૈવ વિવિધતાનો લાભ લઈ શકે? તો આનો પણ આન્સર કે જે વિવિધતા છે અને જે વિવિધતા થકી જે અહીંયા મનુષ્યનું જે અસ્તિત્વ છે તેની સાથે સંકળાયેલું છે ને, રાઈટ? તો આવા કંઈક જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્ન એ પરિસ્થિતિવિદ એના દ્વારા કે પછી ઉદ્વિકાસીય જે કે પણ જીવશાસ્ત્રીઓ છે તેની પાસે રહેલા છે અને એ આ જૈવ વિવિધતાનું એ મહત્વ સમજાતા હોય છે. ઓકે, રાઈટ. નેક્સ્ટ વાત કરીએ જૈવ વિવિધતા અને તેના પ્રકારો. કે જીવાવરણની અંદર સંગઠનના દરેક સ્તરે કોષીય અણુ એના આયોજનથી જૈવ વિસ્તારો સુધી એ ખૂબ જ વિવિધતા એ પોતે એક વિષમ વિવિધતા એ જોવા મળે છે. કારણ કે એ જ વસ્તુ છે ને, જે કંઈ પણ અણુ છે, ત્યાર પછી અંગિકા છે, કોષ છે, કોષ થકી પેશી, અંગ છે, અંગતંત્ર છે, ત્યાર પછી સજીવ બને છે, સજીવથી વસ્તી આવે છે, અને જે કે વસ્તી છે તેનાથી જે વિસ્તારો. તો એક આખો એક જીવાવરણનું એક સંગઠન છે ને એ સંગઠન હવે આપણે વાત કરીએ તો પર્યાવરણીય દ્રષ્ટિએ તો ત્યાં જે વિસ્તારો સુધી આ જે સંગઠન છે એ ખૂબ જ વિષમ વિવિધતા એની અંદર જોવા મળે છે. અને કોઈ પણ વિસ્તારની અંદર જે કે પણ સૂક્ષ્મ સજીવો છે, વનસ્પતિ છે અને પ્રાણી, એની વિવિધતાને તે વિસ્તારની જૈવ વિવિધતા કહેવામાં આવે છે. ઓકે, અને આ જે જૈવ વિવિધતા એ જે શબ્દ છે એ જૈવિક સંગઠનના સ્તર માટે જો ઉપયોગ કરનાર વ્યક્તિ હોય તો એ છે એડવર્ડ વિલ્સન. અને આ નીટની અંદર ડાયરેક્ટ એમસીક્યુ છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો એડવર્ડ વિલ્સન એના દ્વારા સૌપ્રથમ જૈવ વિવિધતા શબ્દ એ પોતાના જૈવિક સંગઠનના દરેક સ્તરે સંકળાયેલી જે કે વિવિધતા છે તેના માટે પ્રચલિત કરાયો છે. અને આજે વિલ્સન એટલે કે એડવર્ડ વિલ્સન એના મત મુજબ જોઈએ તો જૈવ વિવિધતાના 3 પ્રકાર છે. અને એ 3 પ્રકાર તમે અહીંયા જોઈ શકો તેમ જીનેટિક ડાયવર્સિટી એટલે કે જેને આપણે વાત કરીએ તો જનનિક વિવિધતા છે, ત્યાર પછી જાતિ વિવિધતા છે અને પરિસ્થિતિકીય વિવિધતા છે.
ઓકે, અને આપણે આને વન બાય વન સમજીએ. ઓકે, રાઈટ. ફર્સ્ટ, જનનિક વિવિધતા. જો શબ્દ છે અને શબ્દ પરથી તમે અનુમાન લગાવી શકો કે આ વિવિધતાની અંદર જે કંઈ કેન્દ્ર ભાગે છે એ કોણ છે, તો કે જનીન છે. અને આપણને ખ્યાલ છે કે જે કંઈ પણ સજીવ છે એની પાસે જનીનની સંખ્યા ફિક્સ હોય છે ને એ નક્કી હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે મનુષ્યની વાત કરીએ તો જો આપણે HGP હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એની અંદર જે કંઈ પણ ધારણા આપી છે એ એપ્રોક્સી 30,000 થી 40,000 આટલા એ જનીનો કોની પાસે છે, તો કે મનુષ્ય પાસે છે. જો ડ્રોસોફિલા માખીની વાત કરીએ તો ત્યાં એપ્રોક્સી 4,000 એ જનીનો છે. તો સજીવ પ્રમાણે આ જે જનીનો છે એ જનીન તો કે ફિક્સ હોય છે, અને એ જનીન થકી એમની પાસે જે કે વિવિધતા છે એ વિવિધતા થકી એ સજીવની પોતાની એક આગવી લાક્ષણિકતા છે. એટલે કે એક જાતિ એ જનનિક સ્તરે તેના વિતરણ ક્ષેત્રમાં ખૂબ જ ઊંચી વિવિધતા દર્શાવી શકે છે. એક જાતિની વાત કરીએ છીએ અને આ એક જાતિ જનનિક સ્તરે, કારણ કે એમની અંદર જે કંઈ પણ આપણે રંગસૂત્રીય બંધારણની વાત કરીએ તો રંગસૂત્ર બંધારણની અંદર થોડીક ભિન્નતા છે. ઓકે, જાતિ એક છે પણ ભિન્નતા અલગ છે. ઉદાહરણ તરીકે યાદ કરીએ તો હિમાલય વિસ્તારમાં જોવા મળતી સર્પગંધા રાઉલ્ફિયા વોમિટોરિયા. કે અહીંયા બાજુમાં આકૃતિ આપી છે, આ વોમિટોરિયા એના ફળ છે. ઓકે, રાઉલ્ફિયા એટલે કે વોમિટોરિયા એ સાયન્ટિફિક નેમ છે. આ સાયન્ટિફિક નેમ એ એક્ઝામ માટે યાદ રાખવાનું છે. ત્યાં સર્પગંધા નહીં હોય, ત્યાં હશે કોણ, તો કે રાઉલ્ફિયા વોમિટોરિયા. ઓકે, રાઈટ. અને બીજી એક જાતિ તો કે રાઉલ્ફિયા સર્પેન્ટિના, એની એક બીજી જાતિ છે તો રાઉલ્ફિયા છે. ઓકે, તો આ જે કે સર્પગંધા છે એ ઔષધીય વનસ્પતિ છે. આનો એક મેડિસિન ક્ષેત્રે ગુણધર્મ છે, અને આ મેડિસિન માટે એટલા માટે વપરાય છે કે કારણ કે આ જે રાઉલ્ફિયા વોમિટોરિયા છે તેની પાસે એક દ્રવ્ય છે ને એ દ્રવ્ય છે રિઝરપાઇન. ઓકે, શબ્દ છે રિઝરપાઇન, અને આ રિઝરપાઇન એ વ્યક્તિ એની જે કંઈ એપિલેપ્સી અને બીજો એક રોગ છે જેને કહેવાય સિઝોફ્રેનિયા. ઓકે, તો આવા જે રોગ છે તેના નિદાન માટે આ જે રિઝરપાઇન છે એ એઝ અ ડ્રગ તરીકે ઉપયોગી છે. તો આ જે વનસ્પતિ છે તેના છોડમાંથી આનું નિષ્કર્ષણ કરી અને ફાર્માસ્યુટિકલ કંપનીઝ આનું ફોર્મ્યુલેશન તૈયાર કરે છે. તો હિમાલય વિસ્તારની અંદર જોવા મળતી જે સર્પગંધા એ કંઈક ઔષધીય વનસ્પતિ છે, અને તેના દ્વારા દર્શાવાતી જનનિક વિવિધતા એ તેના દ્વારા ઉત્પાદિત સક્રિય રસાયણ રિઝરપાઇન. કારણ કે રાઉલ્ફિયા જે વોમિટોરિયા અને રાઉલ્ફિયા સર્પેન્ટિના, તો રાઉલ્ફિયા વોમિટોરિયાની પાસે આ જે રિઝરપાઇનનું જે કન્ટેન્ટ છે થોડુંક વધારે છે. ઓકે, તો આ જે સક્રિય રસાયણ જે રિઝરપાઇન છે એની ક્ષમતા અને સાંદ્રતાના અર્થમાં એ હોઈ શકે. એનો અર્થ છે કે અહીંયા કમ્પેરેટિવલી વાત કરીએ કે રાઉલ્ફિયા વોમિટોરિયા અને રાઉલ્ફિયા સર્પેન્ટિના. ઓકે, સર્પેન્ટિના, તો આ બંનેની કમ્પેરિઝન જો કરીએ તો સર્પેન્ટિનાની અંદર આ જે રસાયણ રિઝરપાઇન છે એની માત્રા એ ઓછી મળે છે, જ્યારે રાઉલ્ફિયા વોમિટોરિયાની અંદર એની માત્રા વધારે મળે છે. તો આ વધઘટ થવા પાછળનું રીઝન છે એમની પાસે રહેલા જનનિક વિવિધતાની દ્રષ્ટિ. ઓકે, ભારતની વાત કરીએ તો ચોખાની 50,000 થી વધુ એ ધાન્ય જાતો અને જે કંઈ કેરી છે એની પણ 1,000 થી વધારે જાતિઓનું અસ્તિત્વ ભારતની અંદર જોવા મળે છે. તો જો જે કંઈ આ કેરી છે આપણે એને એક અત્યારે જાત તરીકે સ્વીકારીએ છીએ, કારણ કે એક જાતિની વાત કરીએ છીએ. તો અહીંયા સર્પગંધા છે એક જાતિ છે, ચોખા છે એક જાતિ છે. ઓકે, પણ એની જે વેરાયટીઝ છે એ જો 50,000 થી વધારે છે, અને કેરી છે એની વેરાયટી જો 1,000 થી પણ વધારે છે. અને આ તમે સમજો છો કે અલગ અલગ, ફોર એક્ઝામ્પલ અહીંયા એક નામ આપ્યું છે તોતાપુરી છે, ધેન ગુજરાતની આપણે વાત કરીએ તો કેસર છે, બરોબર, હિમસાગર છે. ઓકે, તો આ જે કેરી છે એના સ્વાદની અંદર પણ વિવિધતા જોવા મળે છે. તો એની પાછળનું રીઝન એ છે કે એ જનનિક વિવિધતા ધરાવે છે. ઓકે, રાઈટ. ઓકે,
નેક્સ્ટ વાત કરીએ જાતિ વિવિધતા, સ્પીસીસ ડાયવર્સિટી. અને આ જે વિવિધતા છે નામ પ્રમાણે જાતિ સ્તરે જોવા મળશે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો ભારત પાસે તો કે પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ. તો આ જે બંને ઘાટ છે એમાં જે કંઈ વેસ્ટર્ન એટલે કે પશ્ચિમ જે ઘાટ છે તેની પાસે જૈવ વિવિધતાનું પ્રમાણ ખૂબ જ વધારે છે. તો અહીં એક બાબત એ પણ યાદ રાખવાની, ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો સજીવ તરીકે આપણે એક ઉભયજીવી એક જાતિ. તો આ જે ઉભયજીવીની અંદર પણ જે વિવિધતા છે ને આ વિવિધતા આપણને જોવા મળશે વધુ માત્રામાં પશ્ચિમ ઘાટની અંદર. કારણ કે પશ્ચિમ ઘાટની અંદર જે વિવિધતાનું પ્રમાણ વધારે જ છે ને. એટલે આ એક સેન્ટેન્સ પણ એ રીતે યાદ રાખવાનું છે, કારણ કે સેન્ટેન્સ પરથી ડાયરેક્ટ એમસીક્યુ આવે છે કે ઉભયજીવી જે સજીવ છે અથવા ઉભયજીવી જાતિ એમની જે કે પણ વિવિધતા છે એ પૂર્વ ઘાટ કરતા પશ્ચિમ ઘાટ પાસે વધારે છે. ઓકે, એટલે કદાચ આ ઉલટ સુલટ કરી નાખે, ટ્રુ ફેક્ટ પ્રકવાકે તો એ પ્રકારના જે કંઈ પ્રશ્ન છે તો એના માટે આ યાદ રાખવાનું છે. મતલબ કે પશ્ચિમ ઘાટ પાસે જૈવ વિવિધતાનું પ્રમાણ વધારે છે, એ ત્યાં જાતિ વિવિધતા હોય, પરિસ્થિતિકીય વિવિધતા હોય કે પછી જનનિક વિવિધતા હોય, પણ પશ્ચિમ ઘાટ પાસે એ વિવિધતાનું પ્રમાણ વધારે છે પૂર્વ ઘાટ કરતા. ઓકે, રાઈટ. હવે આ જે જાતિ વિવિધતા છે એને પણ આપણે ફરી પાછા 3 પેટા પ્રકારની અંદર વિભાજિત કરી શકીએ છીએ. એના 3 પેટા પ્રકારની અંદર એક પ્રકાર છે આલ્ફા ડાયવર્સિટી. ઓકે, તમે અહીંયા આકૃતિમાં જુઓ એ પ્રમાણે એક શબ્દ છે આલ્ફા, એક શબ્દ છે બીટા ડાયવર્સિટી અને એક શબ્દ છે ગામા ડાયવર્સિટી. આલ્ફા, બીટા, ગામા. ઓકે, રાઈટ. તો હવે આના માટે સિમ્પલ છે. આલ્ફા ફોર એક્ઝામ્પલ આપણે એક ઉદાહરણ લઈ લઈએ કે એક વિસ્તારની અંદર જે કંઈ ચલો ઉભયજીવી સજીવ, તો ઉભયજીવી જે સજીવ તરીકે આપણે ફ્રોગ છે, તો જે કંઈ દેડકાની જે કંઈ પણ સંખ્યાને આધારે અથવા એમની જે જાતિને આધારે એમની જે વિવિધતા છે એક કોમ્યુનિટી, એક વસાહતમાં, તો એને કહેવાય છે આલ્ફા ડાયવર્સિટી, એક વસાહત. પણ આવી જ્યારે વસાહતો ભેગી થશે તો એમની હવે જે વિવિધતા છે એ વિવિધતા કહેવાય છે બીટા. જ્યારે આની સાથે નિવસન તંત્ર જ્યારે ભળશે, તળાવનું નિવસન તંત્ર છે કે પછી મેદાની પ્રદેશનું નિવસન તંત્ર છે, જ્યારે આ હોય છે તો ત્યારે એ બને છે ગામા વિવિધતા, એક મોટું હ્યુજ. ઓકે, તો આ 3 પેટા પ્રકાર આલ્ફા, બીટા અને ગામા. ઓકે, રાઈટ. નેક્સ્ટ પરિસ્થિતિકીય વિવિધતા, ઇકોલોજીકલ ડાયવર્સિટી. આ જે ડાયવર્સિટી હવે એ મોટા એકમ તરીકે નિવસન તંત્રની અંદર એના સ્તરે એ જોવા મળશે. ઓકે, અને ફોર એક્ઝામ્પલ આ જ્યારે નિવસન તંત્રની વાત કરીએ છીએ ત્યારે એક શબ્દ વિશે આપણે માહિતી મેળવી લઈએ અને એ શબ્દ છે અંગ્રેજીમાં પૂછાતો ઇકોટોન. ઓકે, આ એક શબ્દ છે ઇકોટોન. તો આને જનરલી યાદ રાખવાનો છે એક્ઝામ માટે. ઇકોટોન માટે ફોર એક્ઝામ્પલ આપણે એવું વિચારીએ કે આ એક નિવસન તંત્ર છે અને અહીંયા પણ એક નિવસન તંત્ર છે. એક નિવસન તંત્ર તળાવનું નિવસન તંત્ર છે અને બીજું નિવસન તંત્ર તૃણભૂમિનું છે. તો એ જો તળાવ અને તૃણભૂમિનું જે નિવસન તંત્ર છે એ જ્યારે એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારે એમની વચ્ચેનો જે કંઈ સંક્રમિત વિસ્તાર છે એ સંક્રમિત વિસ્તાર એટલે ઇકોટોન. એટલે બે નિવસન તંત્ર વચ્ચે જે કંઈ સંક્રમિત વિસ્તાર આવવાનો છે તો એમને કહેવાય છે ઇકોટોન. જો યાદ કરો પ્રીવિયસ, ખારું પાણી અને મીઠું પાણી જ્યાં ભેગા થતા ત્યારે એક પ્રદેશ બનતો હતો, એને શું આપણે નામ આપ્યું હતું? એસ્ચ્યુએરી, એટલે કે વેલાનદમુખી પ્રદેશ. તો એવો જ અહીંયા નિવસન તંત્ર માટે આવો સંક્રમિત પ્રદેશ છે અને એને કહેવાય છે ઇકોટોન. ઓકે, એટલે આ એક શબ્દ પૂછાતો હોય છે એટલે આ શબ્દ યાદ રાખજો. ઓકે, રાઈટ. તો હવે આવી જે કે પણ પરિસ્થિતિકીય વિવિધતા એ ભારત પાસે નિવસન તંત્રીય જે કે વિવિધતા છે એની અંદર વાત કરીએ તો રણ પ્રદેશો, કારણ કે રણ પ્રદેશનું નિવસન તંત્ર. ઓકે, ત્યાર પછી વર્ષાવન છે, દરિયા કિનારાના ક્ષારયુક્ત પ્રદેશો છે જેને આપણે મેંગ્રુવ્સ કહીએ છીએ. કોરલ રીફ એટલે કે પરવાળાના ટાપુ છે, કારણ કે એમની ઉત્પાદકતા ઘણી વધારે હોય છે. વેટલેન્ડ તરીકે કણનભૂમિ છે. વેલાનદ મુખી પ્રદેશો, જો ખારું પાણી મીઠું પાણી જે ભેગું થાય તે, રાઈટ. પહાડો પરના ઘાસના મેદાનો છે. તો આ બધા નિવસન તંત્ર છે અને એ ભારતની અંદર એક જૈવ વૈવિધ્યપૂર્ણ વિસ્તાર છે. કે અને આવા વિસ્તારો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો, રેઇન ફોરેસ્ટ એટલે કે વર્ષા જંગલો છે, મેંગ્રુવ્સ છે,
એસ્ચ્યુએરી છે, કોરલ રીફ છે. ઓકે, રાઈટ. અને આ જે પરિસ્થિતિકીય વિવિધતા એ નોર્વે જેવા સ્કેન્ડિનેવિયન દેશ કરતા ભારત પાસે ઘણી વધારે છે એ બાબત પણ સમજવાની છે. ઓકે, ભારત પાસે જે કે પણ નિવસનતંત્રની વિવિધતા છે એ નોર્વે જેવા જે સ્કેન્ડિનેવિયન દેશ એક પ્રકારે ટાપુઓ ભેગા થઈ અને જે દેશની રચના કરે છે એ પ્રકારે સ્કેન્ડિનેવિયન એ દેશ કરતા પણ ઘણી વધારે છે ભારત પાસે. ઓકે, નેક્સ્ટ, આંતરરાષ્ટ્રીય સ્તરે જૈવ વિવિધતાનું સંરક્ષણ કેમ જરૂરી છે? જો કે આ બાબત હવે તો સરળ રીતે સમજાય જાય જેવી છે. ઓકે, અને તમે વર્તમાન સમયમાં જે કંઈ પણ પર્યાવરણમાં ફેરફાર જોઈ રહ્યા છો તેને કદાચ આ સંબંધિત પણ હોઈ શકે કે ભાઈ હવે જૈવ વિવિધતાનું સંરક્ષણ એ જરૂરી બને છે. રાઈટ, કે જૈવ વિવિધતા એ એકત્ર કરવા ઉદ વિકાસને લાખો વર્ષો થઈ ગયા છે. આનાથી આપણે નાનો પાડી શકીએ. આપણને પણ ખ્યાલ છે કે ઉદ વિકાસની પ્રક્રિયા લાખો વર્ષોની પ્રક્રિયા છે અને એ લાખો વર્ષોની પ્રક્રિયાના પરિણામ સ્વરૂપે આ પૃથ્વી ઉપર આજની તારીખની જે જૈવ વિવિધતા છે એ અસ્તિત્વ ધરાવે છે. પણ અનેક કારણોસર આજે જૈવ વિવિધતા છે એનો નાશ થઈ રહ્યો છે અને આ જૈવ વિવિધતાનો નાશ એ આપણે આના સેકન્ડ પોર્શનમાં જોવાનો છે. રાઈટ, અને વર્તમાન જે જાતિ છે એની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. અને આપણે વાત કરી તેમ કે જે કે પણ નિવસન તંત્ર છે, નિવસન તંત્રમાં પોષક સ્તરો કાર્યરત છે અને આ પોષક સ્તરો જ્યારે કાર્યરત છે ત્યારે ત્યાં રહેલા દરેક સજીવ એ પોતે પોતાની રીતે કંઈક ભૂમિકા ભજવે છે અગત્યની. રાઈટ, જો આ ઘટાડો હવે આ જ ઝડપે ચાલુ રહેશે તો આવનારા 200 વર્ષથી પણ ઓછા સમયમાં આપણે તેનો ઘણો બધો ભાગ એ ગુમાવી ચૂક્યા હશું. માટે જૈવ વિવિધતા અને તેનું જે સંરક્ષણ એ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે અતિ મહત્વના પર્યાવરણીય મુદ્દાઓ છે. અને તમે ઘણી વખત ન્યૂઝની અંદર આ જે બાબત છે એ સાંભળતા હશો કે આ દેશની અંદર આટલા મોટી સંખ્યામાં દેશ ભેગા થયા છે અને એ પર્યાવરણના જે કે પણ અત્યારે હાલના મુદ્દા છે તે સમસ્યા નિવારણ માટે એ ભેગા થયા છે. ઓકે, અને આપણે એક પ્રમાણે સમિટ પણ કહી શકીએ. ઓકે, રાઈટ. તો આ બાબત સામાન્ય સમજવાની છે કે ભાઈ જે કંઈ પણ હાલની તારીખમાં જે કંઈ જૈવ વિવિધતાનો જે નાશ થઈ રહ્યો છે તેને અટકાવવો જરૂરી છે. માહિતી મેળવીએ પૃથ્વી પર પ્રવર્તમાન જાતિઓ. કે પૃથ્વી પરની જે કંઈ જાતિ છે તેની સંખ્યાનો અંદાજિત ખ્યાલ એ લે છે IUCN. ઓકે, જેમ તમારી એક્ઝામ એ ગુજરાત બોર્ડ લે છે અને નીટ એ જેમ NTA એક બોડી કહી શકાય એ લેતી હોય છે, તો એવી જ હવે પૃથ્વી ઉપર જે કે પણ જાતિ છે એની સંખ્યાનો અંદાજિત ખ્યાલ મેળવે છે આ IUCN નામની એક બોડી. અને એનું ફૂલ નેમ દરેકે યાદ રાખવાનું છે કારણ કે એ એક્ઝામની અંદર ડાયરેક્ટ આવે છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ. એટલે જો વ્યવસ્થિત અહીંયા I ફોર ઇન્ટરનેશનલ, U ફોર યુનિયન અને C ફોર કન્ઝર્વેશન, ધેન એન્ડ છે એ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ માટે આપણે લઈ શકીએ. એટલે IUCN નું ફૂલ નામ યાદ રાખવાનું છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ, કે જે કંઈ કુદરતી સ્ત્રોતો છે તેની સંરક્ષણ કરવું. તો આ જે IUCN જે બોડી છે તેના દ્વારા 2004 ની અંદર આનો એક જ ખ્યાલ અપાયો હતો. એટલે કે પૃથ્વી પર કેટલી જાતિ અસ્તિત્વ ધરાવે છે તેનો ખ્યાલ આ IUCN દ્વારા અપાયો હતો 2004. અને તે પ્રમાણે પૃથ્વી પર આજ સુધી વર્ણન કરાયેલી વનસ્પતિ અને પ્રાણીઓની જાતિઓની કુલ સંખ્યા લગભગ 1.5 મિલિયન થી વધારે છે. એટલે તમે એપ્રોક્સ એવું કહી શકો કે 15 લાખથી વધારે છે, કારણ કે મિલિયન છે એટલે 15 લાખ પણ કહી શકાય. ઓકે, હજુ અનેક જાતિઓની શોધ અને વર્ણન થયું નથી અને તેમાંની ઘણી એની માત્ર ધારણા છે કે ભાઈ આટલી હશે અને એની શોધ ચાલુ છે. આપણે વાત કરી તેમ ભારતની અંદર જે પશ્ચિમ ઘાટ છે તેની અંદર આ પ્રક્રિયા ચાલુ છે. ઓકે,
ઉષ્ણકટિબંધીય જે દેશો અને સમશીતોષ્ણ જે કંઈ દેશ તે વર્ગીકરણીય સમૂહ અને જાતિઓની શોધ માટે વધારે પરિપૂર્ણ છે. ઓકે, ઉષ્ણકટિબંધની અંદર નોંધપાત્ર રીતે મોટા પ્રમાણમાં જાતિઓની શોધ એ બાકી છે. જીવશાસ્ત્રી એ ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ પ્રદેશની અંદર જે કીટકો એમના સમૂહની જાતીય સમૃદ્ધિનો વિસ્તૃત રૂપથી અભ્યાસ કર્યો છે. તેની આંકડાકીય તુલના કરી આ જ પ્રમાણમાં તે વિસ્તારના જે કે પણ પ્રાણીઓ છે તથા વનસ્પતિઓના અન્ય જૂથનો ઉમેરો કરી પૃથ્વી પરની જાતિઓની કુલ સંખ્યાનો એકંદર અંદાજ મેળવ્યો છે. અને આ જે અંદાજ છે તે 20 થી 25 મિલિયન સુધીનો છે. જો અત્યાર સુધી જે ઓળખાયેલી જાતિ છે કેટલી છે તો કે 1.5 મિલિયન છે ને. ઓકે, પણ આ જે અંદાજ જે મૂકાણો છે જો કેટલો છે 20 થી 50 મિલિયન છે. ઓકે, એટલે આ બંને વચ્ચે ઘણો ડિફરન્ટ છે. પરંતુ રોબર્ટ મે આ એક પ્રકૃતિવિદ છે. તો રોબર્ટ મે નામના વૈજ્ઞાનિકે સચોટ રીતે વૈજ્ઞાનિક પદ્ધતિથી અંદાજ કાઢ્યો તે પ્રમાણે વૈશ્વિક જાતિ વિવિધતા 7 મિલિયન જેટલી છે. જો આંકડા વ્યવસ્થિત યાદ રાખવાના છે કે જે કે IUCN દ્વારા જે અપાયું છે તે કેટલું છે 1.5 મિલિયન છે. અંદાજ અપાય છે 20 થી 50 મિલિયનનો, પરંતુ રોબર્ટ મે દ્વારા એક જે અંદાજ અપાયો છે વૈજ્ઞાનિક પદ્ધતિથી એ છે 7 મિલિયન છે. એટલે આ પૂછે છે રોબર્ટ મે દ્વારા જે અંદાજ અપાયો છે તે કેટલો છે તો કે 7 મિલિયન છે. ઓકે, રાઈટ. વર્તમાન જાતિ સંશોધનને આધારે આપણને પૃથ્વી પરની જૈવ વિવિધતા એના રસપ્રદ જે પાસા એ જોવા મળે છે. એક વાત કરીએ તો બધી અંદાજિત જાતિ એની 70% કરતા પણ વધુ પ્રાણીઓ છે. ઓકે, એટલે જે કંઈ આપણે કન્ટ્રીબ્યુશનની વાત કરીએ પ્રાણીઓની તો એ છે 70%. જ્યારે લીલ ફૂગ દ્વિઅંગી અનાવૃત આવૃત વનસ્પતિઓનો જે સમૂહ છે ને ભેગા કરીએ તો પણ તે કુલ ટકાવારીના 22% પણ વધારે નથી. એટલે 70% પ્રાણીઓ છે, 22%ની અંદર આ બધી વનસ્પતિઓ છે કે જેની અંદર પછી લીલ ફૂગ આવી જશે. ઓકે, હવે પ્રાણીઓમાં પણ જો વાત કરીએ તો એમાં કીટકો એ સૌથી વધુ જાતીય સમૃદ્ધતા ધરાવતો વર્ગીકરણીય સમૂહ છે. હવે એક સ્ટેપ અંદર છે. પ્રાણીઓ 70% છે, વનસ્પતિ 22%ની અંદર છે. હવે પ્રાણીઓ જે 70% છે, 70%ની અંદરની વાત કરીએ તો એમાં પણ હવે કીટકો છે એ સૌથી વધારે જાતીય સમૃદ્ધિ ધરાવે છે ને. કારણ કે આ કીટકો છે જે એપ્રોક્સી આપણે વાત કરીએ તો એ સમૂહ 10,25,000 સમથિંગ છે. ઓકે, રાઈટ. અને તે પ્રાણીઓની જે કુલ ટકાવારી છે તેની 70% થી પણ વધારે છે. એટલે એવું કહી શકાય કે પૃથ્વી પરના દર 10 પ્રાણીઓમાં 7 કીટકો છે. એટલે એક અંદાજ. ઓકે, અને વિશ્વમાં ફૂગની જે જાતિ છે એની સંખ્યા, તો કે આ સંખ્યા પણ 1,20,000 સમથિંગ છે ફૂગ. ઓકે, અને મોલુસ્કસ જેને આપણે મૃદુકાય કહીએ છીએ એ 70,000 સમથિંગ છે. તો વિશ્વમાં ફૂગની જે જાતિની સંખ્યા, ત્યાર પછી મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ અને સસ્તન જે જાતિઓની એકત્રિત સંખ્યા કરતા પણ વધારે છે. એટલે ફૂગની જે કઈ જાતિ છે તેની સંખ્યા કોની કરતા વધારે છે? જો મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, સસ્તન આ બધાને આપણે ભેગા કરીએ તો પણ એનાથી વધારે છે ફૂગની જાતિ. જે વાત કરીએ તેમ એપ્રોક્સી 1,20,000 છે. ઓકે, અને કીટકો 10,25,000 સમથિંગ છે. ઓકે, તો આ જે પાઈ ચાર્ટ છે એ એક્ઝામની અંદર નીટની અંદર પૂછે છે અને તેના આધારે MCQ આવતા હોય છે. એટલે આ જે નેક્સ્ટ સ્લાઇડની અંદર એક ત્રીજો ચાર્ટ છે, એટલે ત્રણેય ચાર્ટ એ વેરી મોસ્ટ IMP છે પ્રાણીઓના કન્ટ્રીબ્યુશનમાં. ઓકે, એટલે વનસ્પતિની જો વાત કરીએ તો એ વનસ્પતિની અંદર જે ફૂગ અને સામે આવૃત બીજધારી, ઓકે, એમનું કન્ટ્રીબ્યુશન. જો વટે કદાચ તમે સાયક્લિક યાદ રાખો તો ફૂગ છે, ત્યાર પછી મોસ, ઓકે, આની અંદર ત્યાર પછી ત્રિઅંગી વનસ્પતિ છે, આવૃત બીજધારી છે, લાઇકેન છે અને લીલ છે. એટલે આ જે નામકરણ થયેલું છે પાય ચાર્ટની અંદર એ અગત્યનું છે. એટલે વનસ્પતિની અંદર આ નામ યાદ રાખવાના છે નામકરણ માટે. ફૂગ, મોસ, ત્રિઅંગી, આવૃત છે, લાઇકેન છે, લીલ છે.
એવું જ અપૃષ્ઠવંશી જે પ્રાણીની વાત કરીએ તો એની અંદર વાત કરીએ તેમ કે કીટકો એ સૌથી વધારે છે ને, કારણ કે 10 પ્રાણીમાંથી તો 7 કીટક છે. એટલે મોટા ભાગના પાય ચાર્ટનો જે વિસ્તાર છે અથવા આપણે વર્તુળીય આલેખની વાત કરીએ તો જો આ મોટા ભાગનો વિસ્તાર એ કોને રોકી લીધો છે તો કે કીટકો. ત્યાર પછી સેકન્ડ નંબર ઉપર કોણ છે? મૃદુકાય છે, કારણ કે 70,000 છે. અને ત્યાર પછી સ્તર કવચ છે અને અન્ય પ્રાણી સમૂહો છે. ઓકે, એટલે આ રીતે આપણે યાદ રાખવાના છે આ વર્તુળ આલેખને. ઓકે, રાઈટ. ઓકે, અને ત્રીજો જે વર્તુળ આલેખ છે એ છે પૃષ્ઠવંશીનો, કે જ્યાં માછલીઓ છે એ જો એપ્રોક્સી 50% વિસ્તારમાં છે કે મત્સ્ય એ જાતિ. ત્યાર પછી સસ્તન, પક્ષી, સરીસૃપ અને ઉભયજીવી. ઓકે, તો આ રીતે આ જે વર્તુળ આલેખ છે યાદ રાખવાનો છે કે પૃષ્ઠવંશની અંદર જે કે પણ સજીવો છે એની જાતિ, તો એ જાતિ માછલીઓની જે જાતિ છે એની ટકાવારી વધારે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો અહીંયા પક્ષી, સરીસૃપ છે, ઉભયજીવી, સસ્તન. પણ આપણે વ્યવસ્થિત એક ચક્રમાં યાદ રાખવાના છે માછલી, ત્યાર પછી સસ્તન, પક્ષી, સરીસૃપ અને ઉભયજીવી. ઓકે, રાઈટ. અને એમની કમ્પેરિઝન આપણે અપૃષ્ઠવંશી સાથે કરીએ તો જો કીટકો છે એ વધારે પોર્શનમાં, ત્યાર પછી મૃદુકાય સમુદાય, સ્તર કવચી છે અને અન્ય પ્રાણી સમૂહ. અને આ જે અન્ય પ્રાણી સમૂહ તરીકે પછી આનો જે વર્તુળ આલેખ મોટા સ્વરૂપમાં તો કે માછલીઓ એ વધારે છે, ત્યાર પછી સસ્તન, પક્ષી, સરીસૃપ, ઉભયજીવી એ રીતે યાદ રાખીશું. ઓકે, રાઈટ. તો હવે ચલો આ જે વાત થઈ એની અંદર લીલ છે, ફૂગ છે, ત્યાર પછી દ્વિઅંગી, અનાવૃત, આવૃત અને પ્રાણી સમૂહ. પણ હજી સૂક્ષ્મ જીવો કે જેને આપણે વાત કરીએ છીએ બેક્ટેરિયા અને વાયરસ, એમની સંખ્યા, કારણ કે ચલો આ તો ટકાવારી આવી ગઈ, પણ હવે એમની સંખ્યાનું શું? ઓકે, તો એમની વાત કરીએ હવે. તો જે કંઈ અંદાજિત જે પ્રાપ્ત જે જૈવ વિવિધતા જે આંકડા આપણી પાસે આવ્યા છે, તો આવા જે અંકો એ આદિકોષ કેન્દ્રીય સજીવ માટેની એ કોઈ પણ સંખ્યા આપતું નથી. ઓકે, અને આનું પણ રીઝન છે ને, કારણ કે આ જે સજીવો છે એ સજીવો પાસે એમની જનનિક વિવિધતા એ મોટી માત્રામાં છે. કારણ કે ચલો બેક્ટેરિયા છે તો એમની અંદાજિત 4,000 જાતિ છે, વાયરસ છે અંદાજિત 1200 છે. પરંતુ આ સૂક્ષ્મ કદના જે સજીવો છે તેમની પાસે પણ પોતાની એક આગવી જનનિક વિવિધતા છે અને તેના આધારે આ જે સજીવો છે એમાં બધાને ઓળખવા એ શક્ય નથી. અને આનું એક રીઝન છે કે પરંપરાગત વર્ગીકરણની રીતો એ સૂક્ષ્મ સજીવોને ઓળખવા માટે યોગ્ય કે ઉચિત નથી. કારણ કે એમને વર્ગીકરણ માટે કેટલી સંખ્યામાં એ બાહ્યાકાર લક્ષણો મૂકવા એ પણ એક મોટો પ્રશ્ન છે. કારણ કે એક નાના એવા બેક્ટેરિયા એ અન્ય બેક્ટેરિયાથી કોઈ પણ બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ પણ અલગ પડતા હોય છે, તો એમના વર્ગીકરણ માટે કેટલા આધાર લેવા એ પણ એક મોટો પ્રશ્ન છે. એટલે કહે છે કે પરંપરાગત જે વર્ગીકરણની રીત છે, ઓકે, જે આપણે ચાલતી આવતી છે તે, તો એ સૂક્ષ્મ સજીવોને ઓળખવા માટે એ યોગ્ય કે ઉચિત નથી. અને બીજી બાબત કે ઘણી જાતિઓનું પ્રયોગશાળાની અંદર સંવર્ધન પણ યોગ્ય નથી. જો સંવર્ધન યોગ્ય નથી તો આપણે એમની જે કે પણ જનનિક વિવિધતા છે અથવા એમની અંદર ચાલતી તમામ જીવરાસાયણિક પ્રક્રિયા એ કેવી રીતે ઓળખી શકાશે અને તેને આધારે તેમનું વર્ગીકરણ પણ કેવી રીતે કરી શકાય. ઓકે, અને આ જે સમૂહ છે એની જાતિઓના વર્ણન માટે જો ચલો આપણે એક માપદંડ લઈ પણ લઈએ, અત્યારે જે વાત કરી તેમ કે એમની પાસે માપદંડો ઘણા બધા રાખવા પડશે, પણ ચલો આપણે એવું સ્વીકારી લઈએ કે એક માપદંડ તરીકે એમની જૈવ રાસાયણિક પ્રક્રિયા કે પછી આણ્વિક સ્તરે એના જો માપદંડો અપનાવવામાં આવે, જો વાત કરીએ છીએ અપનાવવામાં આવે, આ બે જ માપદંડ જો આપણે લઈએ તો પણ તેમની પાસે રહેલી જે વિવિધતા છે લાખોની સંખ્યામાં હોઈ શકે. જો વાત થાય છે બેક્ટેરિયા અને વાયરસ, ઓકે, તો એમની આ જે કે પણ સંખ્યા એ લાખોની સંખ્યા પણ હોઈ શકે. જ્યારે માત્ર આપણે જો એટલું વિચારીએ કે ચલો આ સજીવને આપણે વર્ગીકૃત કરવા છે એનો બે જ માપદંડ રાખીએ કે જૈવ રાસાયણિક કે પછી આણ્વીય માપદંડ. કારણ કે આનું રીઝન છે કે એમની પાસે જે કે પણ ચયાપચય પ્રક્રિયા છે એની અંદર પણ વિવિધતા જોવા મળે છે. ઓકે, એટલે આવા જે સજીવ છે એને
જે કંઈ અહીંયા સંખ્યા છે એનું અનુમાન લગાવવું એ વધારે મુશ્કેલ છે એવું અહીંયા આપણે સમજીએ. ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજના લેક્ચરની અંદર જે કંઈ ચેપ્ટર છે તેની સામાન્ય માહિતી અને ખાસ અગત્યની બાબતો કે જૈવ વિવિધતા, એના પ્રકાર, જનનિક વિવિધતા, જાતિ વિવિધતા અને પરિસ્થિતિકીય વિવિધતા. ઓકે, રાઈટ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરીશું પેટર્ન ઓફ બાયોડાયવર્સિટી, એટલે કે જે જૈવ વિવિધતા છે એની ભાત. ઓકે, અને એ કયા પ્રકારે રહેલી છે તેનો અભ્યાસ, અને ધ ઇમ્પોર્ટન્સ ઓફ સ્પીસીસ ડાયવર્સિટી તો ઇકોસિસ્ટમ, એટલે કે નિવસન તંત્રની અંદર આ જે જૈવ વિવિધતા છે તેનું મહત્વ શું છે, જૈવ વિવિધતાની જે કાર્યકી છે તેની ઉપર એની અસર શું છે, તો એના વિશે આપણે અભ્યાસ કરીશું. ઓકે, રાઈટ. તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ. હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ.